ત્યારે રામદેવજી બાપાના ભાભી એમના દાસીને શું કહેવા લાગ્યા છે? અરે હા દાસી, સાલ આપણે ગૌશાળાની અંદર રામેતી અને માનેતી બંને ગાયને નિરણ કરવા જઈએ. આવી રીતે ગૌશાળાની અંદર જે રામેતી ગાય હતી એ મૃત્યુ પામી છે અને આ બાજુથી રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી ગૌશાળામાં આવે છે અને આવીને જોવે કે રામેતી ગાય હતી એ મૃત્યુ પામેલી હતી. ત્યારે રામદેવજી બાપાના ભાભી ગાય માતાને મરેલા જોઈ અને એમના દાસીને શું કહેવા લાગ્યા છે? અરે હા દાસી, આ ગૌશાળાની અંદર રામેતી ગાય તો મૃત્યુ પામેલી છે, તો સાલ આપણે પ્રભુને વાત કરીએ. આવી એવામાં એમના ભાભી અને દાસી ખબર આપવા માટે રામદેવજી બાપા પાસે આવે છે. ત્યારે ભાભી રામદેવજી બાપાને આ કેવા ખબર આપે છે? અરે દિયરજી, અમે ગૌશાળાની અંદર ગાયોને નિરણ કરવા ગયા હતા, તો ત્યાં આપણી રામેતી ગાય તો મૃત્યુ પામી છે. અરે નહીં નહીં ભાભી, આપણી ગાય મરે જ નહીં ભાભી. અરે હા દિયરજી, આપણી રામેતી ગાય મૃત્યુ પામી છે. અરે ભાભી, તો ચાલો આપણે ગૌશાળામાં જોવા જઈએ. આપણી ગાય મરે જ નહીં ભાભી. ચાલો. આવી રીતે રામદેવજી બાપા એમના ભાભી રામદેવજી બાપા એમના ભાભી અને દાસી ગૌશાળામાં આવે છે. ત્યારે હકીકતમાં જે રામેતી ગાય હતી મૃત્યુ પામેલી હતી અને ભાભી આ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? ભોગડાની અંદર જે રામેતી અને માનેતી ગાય હતી એ ગાયને લઈ ભોગડાની અંદર ગાયો અને વાછરું સારવા માટે આવ્યા છે.
વગડાની અંદર ગાયું વાંચવું સારે છે અને ડાલીબાઈના કાને કાંઈક અવાજ સંભળાય, પણ એવો અવાજ સંભળાય છે, વાગે રે નગારે નો બટુરે. રણુજાની અંદર ભગત નગારા અને શરણાઈ વાગતી હોય એવો અવાજ સંભળાય અને ડાલીબાઈ વગડાની અંદર આજ વિચાર કરવા લાગ્યા, પણ કેવો વિચાર કરે છે, અરે આજે રણુ